નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આખરે 8મા પગાર પંચની રચનાને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી રહી છે. પેન્શન તેમજ સેલરીમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. 8મું પગાર પંચ, જેની લાંબા સમયથી કર્મચારીઓ રાહ જોઈ રહ્યા હતા, તેનો આખરે અંત આવ્યો છે. 8મા પગાર પંચની રચનાને આજે કેબિનેટમાં મંજૂરી આપી દીધી છે. પેન્શન અને સેલરીમાં પણ બમ્પર વધારો જોવા મળી રહ્યો છે. વિગતવાર માહિતી જોઈએ તો કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની રચના કરી દીધી છે. આજે ઔપચારિક રૂપે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપવામાં આવી છે, જે દેશના 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ધારકોને લાભ આપશે. સ્ટાફ સાઇડ સેક્રેટરી શિવગોપાલ મિશ્રાએ આ અંગે માહિતી પણ આપી હતી. 18 મહિનામાં ભલામણો આપવામાં આવશે તેવી પણ માહિતી મળી રહી છે. 8મું પગાર પંચ 18 મહિનાની અંદર પોતાની તમામ ભલામણો રજૂ કરશે. સરકારે 8મા પગાર પંચની કામગીરી માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષ પદે નિમણૂક કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા 8મા પગાર પંચની જાહેરાત કર્યાના 10 મહિના બાદ અંતે તેની રચના માટે મંજૂરી મળી છે. જોકે આ પેનલમાં કોણ સામેલ થશે તેની જાહેરાત કરવામાં આવી નથી. શિવગોપાલ મિશ્રાએ જણાવ્યું છે કે 8મો પગાર પંચ લાગુ કરવામાં વિલંબ થઈ શકે છે, પરંતુ તેનો અમલ 1 જાન્યુઆરી 2026થી જ ગણાશે. જો તેમાં વિલંબ થશે તો કર્મચારીઓનું એરિયર્સ 1 જાન્યુઆરી 2026થી જ ગણવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે. કર્મચારી યુનિયનના પ્રેશરથી જે કાર્યવાહી કરવામાં આવી રહી છે, તેમાં હાલમાં જ સેન્ટ્રલ સેક્રેટરી સર્વિસ ફોર મેન CSSF વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી 8મા પગાર પંચ મામલે ઝડપથી કામગીરી કરવા દબાણ કર્યું હતું. કર્મચારી યુનિયને નોંધ્યું હતું કે 7મા પગાર પંચની રચના તેના અમલના 2 વર્ષ પહેલાથી જ શરૂ થઈ ગઈ હતી. તેના અમલ પહેલા તેમાં વ્યાપક રિસર્ચ અને ભલામણો લેવા પર્યાપ્ત સમય લેવામાં આવ્યો હતો, પરંતુ 8મું પગાર પંચ જાન્યુઆરી 2025થી લાગુ થઈ રહ્યું હોવા છતાં કેન્દ્ર સરકાર તરફથી તે સંદર્ભે કોઈ કામગીરી હાથ ધરવામાં આવી ન હતી. હવે દેખીતી રીતે અમલમાં વિલંબ જોવા મળશે. પગાર પંચની રચના અને અમલીકરણના ઇતિહાસને ધ્યાનમાં લઈએ તો 8મા પગાર પંચની સંપૂર્ણ રચના અને અમલમાં 2 વર્ષનો સમય લાગી શકે છે. જો નવેમ્બર 2025માં 8મા પગાર પંચની નોટિફિકેશન જાહેર કરવામાં આવે છે, તો 2027ના અંત સુધી તેની સંપૂર્ણ કામગીરી પૂર્ણ થશે અને તેનો અમલ જાન્યુઆરી 2028થી થશે. જોકે સરકારી સૂત્રો અનુસાર અમલમાં ભલે વિલંબ થાય, પણ સરકારી કર્મચારીઓને તમામ લાભ 1 જાન્યુઆરી 2026થી જ મળવાપાત્ર રહેશે. ધન્યવાદ.